ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રસોડાની અંદર સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છીએ। જેવું તમને પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। ચાલો તો રેસીપીનું નામ છે સરસ મજાના બજાર કરતાં પણ સ્વાદિષ્ટ અને સરસ એવા સિંગ ભજીયા આજે આપણે બનાવશું મિત્રો। ઘણા લોકોને સિંગ ભજીયા ખૂબ જ ભાવતા હોય છે, તેમજ બાળકોને પણ ખૂબ જ ભાવતા હોય છે, જેની રેસીપી હું તમારી સમક્ષ લઈને આવ્યો છું। તમે પણ આ રીતે ઘીરે સરસ મજાના ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવા સિંગ ભજીયા બનાવજો મિત્રો, કારણ કે તે ઘરની જ વસ્તુમાંથી અને એકદમ સસ્તા ઘરે બની શકતા હોય છે। કારણ કે બજારની અંદર આપણે સિંગ ભજીયા લેવા જઈએ તો તેનો ખૂબ જ ભાવ હોય છે, જે આપણે એક જ વાટકી સિંગદાણામાંથી ઘણા બધા સિંગ ભજીયા તૈયાર કરી શકશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તેનું મટીરિયલ તમને બતાવી રહ્યો છું। એક વાટકી સિંગદાણા લીધેલા છે। જો તમારી પાસે મઠલી સિંગ હોય તો લઈ શકાય, અથવા તો મોટી સિંગ હોય તો તે પણ લઈ શકાય। તેમજ આપણે ચણાનો બેસન પણ એક વાટકી લીધેલો છે। તેમજ તેની અંદર સરસ મજાના ક્રિસ્પી અને કોરા પડી જાય એટલા માટે ચોખાનો લોટ પણ આપણે લીધેલો છે। તેમાંથી જરૂર હશે તેટલો જ આપણે લઈશું મિત્રો। તેમજ આપણે સ્વાદ માટે સરસ મજાનો મરીનો મસાલો તૈયાર કરીને લીધેલો છે। તો ચાલો સરસ મજાના સિંગ ભજીયા બનાવવાની આપણે શરૂઆત કરશું મિત્રો। તમે પૂરેપૂરો વિડીયો જોઈજો। ચાલો મિત્રો, તો હવે સિંગ ભજીયા બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે સિંગદાણા લીધેલા છે, તેની અંદર બેસન ઉમેરવાનો છે મિત્રો। સૌપ્રથમ આ રીતે આપણે દાણાને તૈયાર કરવાના હોય છે। સિંગદાણાને 1 ચમચી ચોખાનો બેસન પણ નાખશું, કારણ કે તે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગતો હોય। તેમજ 1 ચમચી મરીનો મસાલો આપણે તૈયાર જે જાતે કરેલો છે તે પણ ઉમેરેલો છે મિત્રો। તેમજ થોડોક આપણે ચાટ મસાલો પણ અંદર ઉમેરશું, કારણ કે તેનો સ્વાદ સરસ આવતો હોય છે। તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી લઈશું મિત્રો। તેમજ તીખું મરચું પણ થોડુંક ઉમેરશું, થોડુંક ધાણા જીરું, થોડીક હળદર, તેમજ થોડીક હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખશું મિત્રો। ચાલો તો હવે તેની અંદર થોડુંક પાણી ઉમેરતા જઈ સરસ મજાના આપણા સિંગદાણાને લોટ સાથે સેટિંગ કરી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણે સરસ રીતે લોટની અંદર સિંગદાણાને બાંધીને તૈયાર કરી લીધેલા છે। એને 2 થી 3 મિનિટ સુધી આ રીતે આપણે રહેવા દઈશું। ત્યાર પછી જ સરસ રીતે તેલની અંદર આપણે તળવાના છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। આપણે સરસ મજાના સ્વાદિષ્ટ આપણા સિંગ ભજીયા તૈયાર થઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। કારણ કે સિંગ ભજીયાને બનાવતી વખતે આપણે જ્યારે સિંગદાણાને આ રીતે લોટમાં ક્લિયર કરી લઈ ત્યાર પછી થોડાક સમય સુધી તેને રહેવા દેવાનું છે। ત્યાર પછી જ આ રીતે આપણે તૈયાર કરવાના છે મિત્રો। તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા સિંગ ભજીયા તૈયાર થઈ રહ્યા છે। તમે પણ એક વખત આવી રીતે ચોક્કસથી બનાવજો, કારણ કે બજાર કરતાં પણ સ્વાદિષ્ટ અને સસ્તા ઘરે સરસ મજાના આ રીતે સિંગ ભજીયા આપણા તૈયાર થઈ જતા હોય છે મિત્રો। ધીમા તાપથી એકદમ આપણે તે તળવાના છે। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા સિંગ ભજીયા જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય
તેવા તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે બધા જ આ રીતે સિંગ ભજીયાને તૈયાર કરી લઈએ મિત્રો. તમે એકવાર ચોક્કસથી આ રીતે ઘરે સિંગ ભજીયા બનાવજો, કારણ કે બાળકો હોંશે હોંશે ખૂબ જ ખાતા હોય છે મિત્રો. તો ચાલો દરેક સિંગ ભજીયાને આ રીતે તૈયાર કરીને હું તમને પછી બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આપણા સરસ મજાના સિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ મરીથી ભરપૂર એવા સરસ મજાના બજાર કરતાં પણ સરસ સિંગ ભજીયા આપણા તૈયાર થઈ ચૂક્યા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના ક્રિસ્પી અને સરસ મજાના કડક એવા આપણા સિંગ ભજીયા તૈયાર છે મિત્રો. તો તમે પણ એક વખત આવા ચોક્કસથી સિંગ ભજીયા બનાવજો મિત્રો, કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. બજાર કરતાં પણ આપણને ખૂબ જ સસ્તા પડતા હોય છે, સ્વાદમાં પણ ખૂબ જ સરસ હોય છે. તો ચાલો મિત્રો, તમે એકવાર આ રીતના ટ્રાય કરજો અને સ્વાદ માણજો. ત્યાર પછી મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર સિંગ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે બજાર કરતાં પણ. તો ચાલો મિત્રો, હવે તમે આવી રીતે ઘરે પણ સિંગ ભજીયા બનાવજો મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને બીજા પણ આ રીતના વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.